મુંબઈ સમાચાર આયોજિત માતૃભાષા ભાગવત સપ્તાહમાં કૃષ્ણજીની અલગ અલગ પ્રકારે સજાવટ કરીને દર્શન કરાવવામાં આવ્યું હતું। આપણી સાથે સની કોટીચાજી છે, એમની સાથે આપણે વાત કરીએ। એમને આખી 7 દિવસની સજાવટ કરી છે। સ્વાગત છે તમારું। જય શ્રી કૃષ્ણ। સ્વાગત છે તમારું મુંબઈ સમાચારમાં। 7 દિવસ તમે અલગ અલગ પ્રકારની સજાવટ અહીંયા કરી, એના વિશે શું કહેશો? આજે છેલ્લો દિવસ છે। 7 દિવસ કેમ પૂરા થઈ ગયા કાંઈ ખબર જ ન રહી। મુંબઈ સમાચારનું આવડું મોટું સરસ મજાનું આયોજન મુંબઈ સમાચાર દ્વારા ભાગવત સપ્તાહનો આજે અંતિમ દિવસ છે, ત્યારે પહેલા દિવસની માતૃભાષા સમાચારે આવડું મોટું આયોજન કર્યું હતું અને વૈષ્ણવે 7 દિવસ કેમ પૂરા થઈ ગયા ખબર ન પડી અને વૈષ્ણવને બહોળી સંખ્યામાં દર્શનનો લાભ આપ્યો અને દર્શનનો આજે છેલ્લો દિવસ છે। અને પહેલા દિવસથી લઈને છેલ્લા દિવસની વાત કરીએ તો પહેલા દિવસે આપણે જ્યારે દર્શન કર્યા વલ્લભકુળ પરિવારના, બીજા દિવસે શ્રીનાથજીના ત્રણેય સ્વરૂપ શ્રીનાથ જમનાજી મહાપ્રભુજી ત્રણેય સ્વરૂપની સાથે ઝાંખી કરાવી, ત્રીજો દિવસ છે ગૌચરણ લીલાના દર્શન કરાવ્યા, ચોથો જે સપ્તાહ ભાગવત સપ્તાહનું જે હૃદય કહેવાય કે કૃષ્ણ જન્મોત્સવ, મથુરા ને ગોકુળ મથુરા વૃંદાવન ત્રણેયનો ભાવ એક સાથે અહીંયા ઊભો કર્યો હતો। એવું ભાગવત સપ્તાહનું બહુ ભવ્ય અને દિવ્ય ચોથા દિવસનું બહુ મોટું આયોજન હતું અને ચોથા દિવસે ખૂબ વૈષ્ણવે લાભ લીધો અને આખું મુંબઈ સમાચારે મુંબઈને મથુરા વૃંદાવનનો ભાવ આપી અને સમસ્ત મથુરા નગરી અહીંયા ઊભી કરી હતી। એવો બહુ જાજી સંખ્યામાં કૃષ્ણ ભગવાનનો જન્મોત્સવનો બધા વૈષ્ણવે લાભ લીધો। એ 5મા દિવસે જ્યારે સજાવટ કરવામાં આવી હતી જતીપુરાનો ભાવ આખો ઊભો કર્યો છે અને છઠ્ઠા દિવસે જ્યારે ભગવાનના દર્શન જે દ્વારકાધીશના મથુરાના રાજા જ્યારે લગ્ન રૂક્ષ્મણી વિવાહ જ્યારે થઈ રહ્યા હતા તો એ પણ કાલે બહુ મોટી સંખ્યામાં વૈષ્ણવે લાભ લીધો। વિવાહ ખેલ મનોરથ બહુ મોટો કર્યો હતો, જબરજસ્ત વિવાહ ખેલ મુંબઈ સમાચારે કરાવ્યો હતો। તો કાલે પણ વૈષ્ણવે જાજા દર્શન કર્યા છે અને આજે જે છેલ્લા દર્શન છે દ્વારિકાધીશના દર્શન, કે જે છેલ્લો દિવસ એટલે કથાનો અંતિમ દિવસ કૃષ્ણ અને સુદામાનું મિલન અને છેલ્લા દિવસે આ સુદામાજી અને કૃષ્ણજીનું મિલન બાદ દ્વારકાધીશના દર્શન લાસ્ટ અમે કરાવી રહ્યા છીએ। આજે પણ વૈષ્ણવો જાજા કથા હજી શરૂ નથી થઈ તોય વૈષ્ણવનો જાજો પ્રવાહ બી ચાલુ થઈ ગયો છે અને આ અમારી 7 દિવસની જર્ની અહીં પૂરી થાય છે। બધા વૈષ્ણવ ખૂબ રાજી થયા અને મોટી સંખ્યામાં મુંબઈ સમાચારને લાભ મળ્યો। આ કથાનું બહુ મોટું આયોજન હતું અને મુંબઈ સમાચાર અને રમેશભાઈજી ઓઝાના મુખે બધાને વાણીનો લાભ મળ્યો અને સાંજના પ્રોગ્રામ પણ બહુ સરસ હતા અને આ કથા એક ખાલી કેવલ માત્ર કલ્યાણના ભાવ રૂપે કરેલી છે, કોઈ સ્વાર્થ નથી આ કથાનો। આ કથા એક માત્ર કલ્યાણના ભાવ રૂપે છે। થેન્ક યુ મુંબઈ સમાચાર